આપણે આજે તમને એક એવી સરકારી શાળા વિશે જણાવીશું કે જેમાં તમે પણ કહેશો વાહ સરસ. તો ચાલો જાણીએ લોર ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારની શાળામાં અભ્યાસ કરતા બાળકો વિશે જણાવશું. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા એટલે કોમ્પ્યુટર શિક્ષણ, સાયન્સ લેબ, અટલ ટિંકરિંગ લેબ, અલ્પાહાર અને ભોજનની વ્યવસ્થા, સ્માર્ટ ડિજિટલ બોર્ડ દ્વારા અભ્યાસ કરતા બાળકો લોર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા કુદરતના ગોદમાં અને પ્રકૃતિના સાનિધ્યમાં આવેલી શાળા એટલે લોર પ્રાથમિક શાળા. લોર ગામ આમ તો ગીર જંગલ વિસ્તારમાં અડીને આવેલા ગામ એટલે લોર પ્રાથમિક શાળા. સરકારી પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારનું ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા ધોરણ બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તેમાં આજે લોર ગામે આવેલા લોર પ્રાથમિક શાળામાં અમારી ન્યૂઝ ટીમ ગઈ ત્યારે તેમણે આ બાબતે અમારી ન્યૂઝ ટીમને જાણકારી આપી. અમારી ટીમે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને અમોએ આ શાળામાં વિવિધ પ્રકારના ચાલતા અભ્યાસક્રમ વિશે જાણકારી મેળવી. તો ખરેખર શાળાના બાળકો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. કરસન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ. અભ્યાસ કરું છું. અત્યારે અમે કમ્પ્યુટર લેબ શીખીએ છીએ. અમે અમારી જાતે કમ્પ્યુટર ઉપર શરૂ કરી શકીએ છીએ અને તેમાં અમે અમારો અભ્યાસક્રમ શરૂ કરીએ તેમાં જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે તેમાં શીખીએ છીએ. અશોકભાઈ છે, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અત્યારે અમે કમ્પ્યુટર લેબ ઓપરેટ એટલે કે શરૂ કરતા શીખીએ છીએ અને અમને આવડે પણ છે. અત્યારે અમે ફ્રી ટાઈમમાં કમ્પ્યુટરમાં અમારો અભ્યાસક્રમ ચલાવીને ત્યાં શીખીએ છીએ વગેરે અમે એમાં પ્રવૃત્તિઓ કરીએ છીએ. ચુંબકીય ક્ષેત્રના લીધે પેન્સિલ છે એ હવામાં સ્થિર થાય છે, જે જોવા મળે છે આપણે આ પ્રયોગમાં. બરાબર. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. પવનચક્કીનું શું કાર્ય છે કે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. બરાબર, રૂપાંતરિત કરે. તો આ વર્કિંગ મોડેલ છે અને નાના પાયાનો એકમ છે જે આપણને જેમ પવન આ પાખિયામાં લાગે છે એમાં ફરે છે. બરાબર, અને આ જે ફરે છે એની પાછળ એક ગરગડી જોડાયેલી છે. ગરગડી છે એ એક આ રિંગ સાથે જોડાયેલી, અહીંયા ટર્બાઇન જોડેલું છે. જેમ ટર્બાઇન ફરશે, જેમ પવનની ગતિ આવશે એમ વિદ્યુત ઉત્પન્ન થશે, જે તમને અહીંયા દેખાય છે. બરાબર છે, બે બલ્બ છે એ પ્રકાશિત થાય છે. સૂર્ય આથમ, પણ સૂર્ય ઉગતો નથી ને આથમતો નથી. સૂર્ય એની દિશામાં એની જગ્યા ઉપર સ્થિર છે અને આ છે આપણી પૃથ્વી છે. જ્યાં આ જે સૂર્ય છે, સૂર્યના જે કિરણો આ ભાગમાં પડે ત્યાં રાત્રિ હોય, આ બાજુ છે શું હોય, આ બાજુ દિવસ હોય, આ બાજુ શું હોય, રાત્રિ. અને આ પૃથ્વીની અંદરના જે ગ્રહો છે આંતરિક ગ્રહો છે. બરાબર છે, આ છે આંતરિક ગ્રહો અને આ છે બાહ્ય ગ્રહો. બરાબર છે. તો આ બધા ગ્રહો જો પોતાનું કોઈ ધરીભ્રમણ કરે છે, કોઈ પરિભ્રમણ કરે છે. એવી રીતે આપણે પૃથ્વી છે તો પૃથ્વીને પણ એક ઉપગ્રહ છે, એ જે ચંદ્ર છે, એ સ્વયં પ્રકાશિત નથી, પરપ્રકાશિત છે.
પાણી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આપણે જે આ પવનની ચરખી છે આલા પંખાની ઓલી છે એ ફરતી નથી. હવે જો કેમ આવું કેમ થાય? આ કઈ જાદુ હોય છે? નહીં. તો આ છે એ સૂર્યપ્રકાશના લીધે આમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય અને વિદ્યુત ઉર્જાના લીધે મોટર ફરે છે. મોટર ફરે એટલે ચકડી ફરે છે. એવી જ રીતે આ બલ્બ છે એટલે કે LED બલ્બ અહીંયા આપેલો છે. એ પણ જો દેખાય લાલ લાઈટ છે. એવી રીતે આ જે છે એ બર્ઝર છે, બરાબર, એટલે હોર્ન વાગે. તો જે પેટ્રોલ છે, ડીઝલ છે એટલે કે પેટ્રોલિયમ પેદાશ છે એ પુનઃ અપ્રાપ્ય છે. એટલે કે એકવાર એનો ઉપયોગ કર્યા પછી આપણને મળતું નથી. એટલા માટે કે આપણે જે બોટ છે, હોડી છે, મોટા મોટા જહાજો છે, બરાબર છે, એમાં ડીઝલનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે અને જે પુનઃ અપ્રાપ્ય છે એટલે ફરીથી આપણને મળતું નથી. એટલે હવે આપણે ટેકનોલોજીના આધારે અને ટેકનોલોજીનો સહારો લઈ અને સોલાર પેનલ દ્વારા એટલે કે આ સોલાર પ્લેટ છે ઉપર અને સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે આ નાના પાયાનો એક પ્રયોગ છે, બરાબર છે, કે આવું આપણે મોટું કે આખી જે આપણું જહાજ છે કે સ્ટીમર છે એને સોલાર પેનલથી બનાવવામાં આવે અને એ જે એનર્જી ઉત્પન્ન કરે એના દ્વારા જે બોટ છે એ આપણા દરિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એટલે આપણે આ જે આવા ઈંધણો છે એની બચત કરી શકીએ. પૃથ્વી સપાટીની સૌથી ઊંચું સ્તર કેવું કહેવામાં આવે છે? ભૂકવચ કહેવામાં આવે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે અને ભૂમિ જોવા માટે આનો ઉપયોગ થાય છે. તમને ખબર છે શુક્ર ગ્રહ છે એ સૌથી ઊંચો ગ્રહ છે અને તમારે જોવું હોય તો ટેલિસ્કોપની મદદથી હવાના પોરમાં અથવા તો સાંજના કારણે આસાનથી જોઈ શકો. શુક્ર ગ્રહને ઓળખીએ છીએ એ તારાના સ્વરૂપમાં ચમકતો હોય એટલે મિત્રો ટેલિસ્કોપથી જો એ વ્યવસ્થિત સારી રીતે દેખાય જાય. આવી જ રીતે અલગ અલગ ગ્રહોનો જો તમારે અભ્યાસ કરવો હોય એના માટે કોણ ઉપયોગી આવે? ટેલિસ્કોપ ઉપયોગી. આ તો આપણે વસ્તુ મોડલ છે.